નવસારીથી સીઆર પાટીલ પણ ઉમેદવારી ફોર્મ ભરવાના છે। ગઈકાલે આમ તો ફોર્મ ભરવાના હતા, પરંતુ વિજય મુહૂર્ત તેઓ ચૂકી ગયા અને તેના કારણે આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે। પરંતુ તસવીરો સીઆર પાટીલની અત્યારે પોતાના નિવાસસ્થાનેથી બહાર નીકળતા સીઆર પાટીલ દ્રશ્યમાન થઈ રહ્યા છે અને અન્ય નેતાઓ જે છે તેમનું અભિવાદન કરી રહ્યા છે। નવસારી બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે પાટીલ। 12:39 વિજય મુહૂર્તમાં તેઓ પણ ઉમેદવારી ફોર્મ ભરશે। કાર્યાલય ખાતે હાલ સીઆર પાટીલ પહોંચ્યા છે અને ત્યાં અન્ય નેતાઓ જે છે તેમનું અભિવાદન કરી રહ્યા છે। તે પણ સીઆર પાટીલ પણ 12:39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। આમ તો ગઈકાલે તેમને ફોર્મ ભરવાનું હતું અને મોટી સંખ્યામાં એક શક્તિ પ્રદર્શનની સાથે રેલી પણ કરી હતી, પરંતુ વિજય મુહૂર્ત ચૂકી જતા મુખ્યમંત્રી સાથે તેમણે ચર્ચા કરી કે હવે શું કરી શકાય અને ત્યારબાદ આવતીકાલનો એટલે કે આજનો દિવસ તેમણે નક્કી કર્યો હતો કે તેઓ આજે હવે ઉમેદવારી ફોર્મ ભરશે। અન્ય જે નેતાઓ છે તેમની સાથે પણ હાલ સીઆર પાટીલ ચર્ચા કરી રહ્યા છે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ રીતના તમામ ધારાસભ્ય છે અને પૂર્વ મંત્રી સાથે મંત્રીઓ પણ અત્યારે મોટી સંખ્યામાં અત્યારે આ ભાજપનું મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં આગળ આવી પહોંચ્યા છે। મોટી સંખ્યામાં જે લોકો છે, સંદીપ દેસાઈ સાહેબ છે, સાથે જ ઉધના વિધાનસભાના જે ધારાસભ્ય મનુભાઈ પટેલ પણ છે। આ તમામ લોકો અત્યારે છે તે ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર પહોંચી ગયા છે અને અત્યારે જે કહેવાય કે કાર્યાલય ખાતે અંદર મિટિંગ બોલાવવામાં આવી રહી છે। આ તમામને અંદર લઈ જવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ જે પોતાનું નામાંકિત ફોર્મ છે તે ભરશે। પરંતુ તે પહેલાં જ જે સીઆર પાટીલ છે તે નવસારીના ભાજપ જે મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં આગળ પહોંચી ગયા છે। સાથે જ પૂર્વ ધારાસભ્ય હોય કે પછી સ્થાનિક ધારાસભ્ય, આજે વાત કરીએ તો જે રીતના 12:39 શુભ મુહૂર્ત છે તે સમય પર પોતાનું નામાંકિત ફોર્મ ભરવાના છે। તો કલેક્ટર કચેરીએ ફોર્મ ભરશે પાટીલ, પરંતુ તે પહેલા હાલ મધ્યસ્થ કાર્યાલય ખાતે સીઆર પાટીલ પહોંચ્યા છે અને અન્ય નેતાઓ સાથે તેઓ શુભેચ્છા બેઠક હમણાં થોડા સમય માટે કરશે। ગઈકાલે સમય ચૂકી ગયા હતા, વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, તેના કારણે આજે વહેલા તે અહીં મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં હવે ઉમેદવારી ફોર્મ ભરશે। તો એક તરફ અમિત શાહ જે છે તે પણ ઉમેદવારી નોંધાવવાના છે, તો બીજી તરફ સીઆર પાટીલ જે છે તે પણ આજે ઉમેદવારી નોંધાવવાના છે। ગઈકાલનો સમય વિજય મુહૂર્ત જે ચૂક્યા તેના કારણે સીઆર પાટીલ જે છે તે આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે। હાલ મધ્યસ્થ કાર્યાલય ખાતે સીઆર પાટીલ પહોંચ્યા છે અને શુભેચ્છા બેઠક અન્ય જે નેતાઓ છે તેમની સાથે થઈ રહી છે। બે દિગ્ગજ નેતાઓ, એક તરફ છે અમિત શાહ, બીજી તરફ સીઆર પાટીલ, બંને નેતાઓ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે અને બંને ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્વના નેતા। અનેક જે વિજય જે છે તે બંને નેતાઓએ ખૂબ જ ભવ્ય મહેનત કરીને મેળવી છે। તો બે અલગ અલગ તસવીરો, એક તરફ અમિત શાહ, બીજી તરફ સીઆર પાટીલ। અમિત શાહ અત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે અને ત્યાં પણ શુભેચ્છા બેઠક અન્ય નેતાઓ સાથે થઈ રહી છે। બીજી તરફ નવસારીની તસવીરો, સીઆર પાટીલ પણ મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા અને થોડી જ વારમાં તેઓ પણ ઉમેદવારી ફોર્મ ભરશે। અન્ય નેતાઓની સાથે મુલાકાત પણ હાલ સીઆર પાટીલ જે છે તે કરતા જોવા મળી રહ્યા છે। કુમકુમ તિલકથી સીઆર પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું મધ્યસ્થ કાર્યાલય ખાતે અને ભવ્ય જીત તેમની થાય તેવો આશાવાદ તમામ જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે તેમણે વ્યક્ત કર્યો છે। સીઆર પાટીલ ગઈકાલે શક્તિ પ્રદર્શન તેમણે પણ નવસારીમાં કર્યું હતું। શક્તિ પ્રદર્શનની સાથે ઉમેદવારી ફોર્મ ભરવા તેઓ નીકળ્યા હતા, પરંતુ વિજય મુહૂર્ત ચૂકી જતા તેમણે ગઈકાલે ફોર્મ ભરવાનું ટાળ્યું હતું અને આજે તેઓ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે, ઉમેદવારી ફોર્મ ભરશે। સૌથી વધારે લીડથી તેઓ આ બેઠક જીત્યા છે, નવસારી બેઠકને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ તેમને ઉમેદવારીનો મોકો આપ્યો છે, ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે સીઆર પાટીલ થોડી જ વારમાં હવે કલેક્ટર કચેરી પહોંચશે અને ઉમેદવારી ફોર્મ ભરશે। તો અમિત શાહ ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે, તો ત્યાં જ્યારે સર્કિટ હાઉસ ખાતે અમિત શાહ પહોંચ્યા ત્યારે નેતાઓએ તેમનું સ્વાગત કર્યું। શંકર ચૌધરીએ તેમને માતાજીની મૂર્તિ અર્પણ કરી અને જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો અને હાલ શુભેચ્છા બેઠક આ તમામ નેતાઓની વચ્ચે થઈ રહેલી જોવા મળી રહી છે। તો બીજી તરફ સીઆર પાટીલ છે કે જેઓ મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા છે, ત્યાં પણ એ જ પ્રોસેસ જે અહીં અમિત શાહ વખતે થઈ રહી છે, તો ત્યાં સીઆર પાટીલ સાથે પણ થઈ રહી છે। શુભેચ્છા બેઠક જે છે તે અન્ય નેતાઓ સાથે થઈ રહેલી જોવા મળી રહી છે।
તો ભાજપના બંને દિગ્ગજ નેતાઓ અને બંને ઉમેદવારી ફોર્મ ભરવાના છે, કેટલું ખાસ કહી શકાય મનીષ? અંકિત, જે બે દ્રશ્યો અત્યારે ટીવી સ્ક્રીન પર સંદેશ ન્યૂઝમાં આપણે બતાવી રહ્યા છીએ, એ બંને દ્રશ્યો ખૂબ મહત્વપૂર્ણ આજના દિવસ માટે એટલા માટે છે કારણ કે એક બાજુ ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે, જે ભારતીય જનતા પાર્ટીના એક પછી એક દિગ્ગજો તમે જુઓ કે ખુદ મુખ્યમંત્રી છે, શંકર ચૌધરી છે, ઋષિકેશ પટેલ છે, ગુજરાત સરકારના તમામ મંત્રીઓ છે એમની સાથે, અને એની સાથે સાથે પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા પણ છે. એ ખૂબ જ એ ભૂપેન્દ્ર ચુડાસમાની જે હાજરી છે એ પણ સૂચક છે કારણ કે એક બાજુ જ્યારે ગાંધીનગરમાં આજે ક્ષત્રિયોની એક મિટિંગ મળવા જઈ રહી છે, સંકલન સમિતિની ફાઇનલ મિટિંગ છે કારણ કે 19 તારીખનું એમનું અલ્ટિમેટમ હતું, અને બીજી બાજુ અમિત શાહે પોતે સંદેશ ન્યૂઝ પર વાતચીત કરતા ગઈકાલે વાતના સંકેત આપ્યા હતા કે ઘીના ઠામમાં ઘી ઢળવાનું છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ દ્રશ્યો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, અને બીજી બાજુ 10 લાખની લીડ એટલે કે 11 લાખના ટાર્ગેટ સાથે ભારતીય જનતા પાર્ટી અહીંયા કાર્યકર્તાઓને એક જોમ પૂરવાની કોશિશ કરી. ગઈકાલે જે દ્રશ્યો જોયા આપણે અંકિત, આખા દિવસ દરમિયાન અમિત શાહે પોતાના તમામે 7 વિધાનસભા વિસ્તારો કે જે લોકસભા ગાંધીનગર બેઠકમાં આવે છે એ તમામ ક્ષેત્રમાંથી જબરદસ્ત રેલી કાઢી, જબરદસ્ત શો કર્યો. 42 ડિગ્રી ગરમી વચ્ચે પણ કાર્યકર્તાઓનો જોશ હાઈ હતો, પોલિટિકલ પારો હાઈ હતો. પરંતુ બીજી બાજુના દ્રશ્યો છે એ આપણે જોઈએ છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જેમને ચાણક્ય તરીકે પ્રેઝન્ટ કરે છે એ CR પાટીલના છે કારણ કે CR પાટીલે પણ ગઈકાલે આવી જ રીતે દમખમ સાથે સુરત શહેરના જે તમામ મોટાભાગના જે લોકસભા નવસારી વિસ્તારમાં આવે છે તમામ વિસ્તારોમાંથી પોતાની રેલી કાઢી, શક્તિ પ્રદર્શન કર્યું, પરંતુ એમાં પણ સમય ચૂકી ગયા. પરંતુ આજે બિલકુલ સમયથી પહેલાં તેઓ પહોંચી ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતના એ તમામ નેતાઓ એમની સાથે છે અંકિત, અને આ કેમેરાઓની જે ચારે કોરના કેમેરાઓના ઝુંડ વચ્ચે થોડીક ક્ષણોની અંદર CR પાટીલ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે કારણ કે આજે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવા માટેનો. CR પાટીલ દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતની રાજનીતિના એવા મોટા નેતા છે કે જેમણે 5 લાખની લીડ માટે આખા ઉમેદવારોને 26 બેઠક માટે ટાર્ગેટ આપ્યો હોય તો પોતાની બેઠક માટે કયા પ્રકારનું જોમ લગાવવું, કયા પ્રકારની તાકાત લગાવી, કારણ કે 2019ના પરિણામો આપણને ખબર છે કે દેશમાં સૌથી વધારે લીડ સાથે જીતનારા એ સાંસદ હતા. પ્રધાનમંત્રી મોદીની ગુડબુકમાં તેઓ છે કારણ કે વારાણસી બેઠક જે પ્રધાનમંત્રી પોતે લડે છે એ બેઠકનું પણ જે રણનીતિનું કામ છે એ CR પાટીલ 2019માં કરી ચૂક્યા છે. 2014માં પણ એમના જ ભરોસે નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી ઉમેદવારી ભરી હતી. અને આ બધાની વચ્ચે જે બે ચાણક્ય, એક ગુજરાતની રાજનીતિના અને એક દેશની રાજનીતિના ચાણક્ય તરીકે ભારતીય જનતા પાર્ટી જેમને પ્રમોટ કરે છે અને આગળ લાવે છે, એ બે ચહેરાઓ ટીવી સ્ક્રીન પર છે અને પોતાની જ ઉમેદવારી, પોતાની જ સાંસદી તરીકે આજે ત્યારે ઉમેદવારી ભરવા માટે ગયા છે અંકિત. સૌથી મોટી વાત અહીંયા એ છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટી માટે આ બે ચહેરાઓ એટલા માટે મહત્વપૂર્ણ છે કે આખી લોકસભાની ચૂંટણી આ બે ચહેરાઓની કેન્દ્રિત છે કારણ કે એક બાજુ અમિત શાહ જે ગુજરાતના, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના બેઠકો પર સીધી રીતે અસર કરે કારણ કે ગઈકાલે જે પ્રકારે હજારો લાખોની સંખ્યામાં બળતી બપોરે પણ જે રેલીમાં માનવમેદની ઉમટી હતી એ વસ્તુ બતાવતી હતી કે અમિત શાહ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં કેટલો પ્રેમ છે, કેટલો જોમ છે, કેટલો જુસ્સો છે. બીજી બાજુ CR પાટીલે પણ એ જ દમખમ સાથે, અને અત્યારે જે ત્રણ તસવીરો આપણે સંદેશ ન્યૂઝ પર બતાવી રહ્યા છે સૌરાષ્ટ્રની રાજનીતિમાં સેંધ મારવા માટે, કારણ કે અહીંયા એ બે બળિયાઓ માથે વળગ્યા છે કારણ કે રૂપાલાની સામે પરેશ ધાનાણી જાયન્ટ કિલર તરીકે ઓળખાતો એક યુવા ચહેરો જે આજે કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભરવા માટે છે, અને બીજી બાજુ અહીંયા પૂરેપૂરી સિમ્પથીની અપેક્ષા છે ક્ષત્રિયો તરફથી કારણ કે પરેશ ધાનાણીએ ત્યારે એ શરત સાથે અહીંયા ઉમેદવારી ફોર્મ ભરવાનું નક્કી કર્યું હતું. એ શરત એટલી હતી કે જો રૂપાલા અહીંથી પાછા નહીં ખસે તો જ હું ફોર્મ ભરીશ, એટલા માટે કારણ કે હું રૂપાલાની સામે લડવા તૈયાર છું, પરંતુ બીજા કોઈ હશે તો મારે આ વખતે ચૂંટણી નથી લડવી. આના કાની રીસામણા મનામણા એ તમામની વચ્ચે અંકિત આ ત્રણ તસવીરો આજના દિવસની ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે રાજકોટ બેઠક પર જ્યાં રણસિંગુ ફૂંકાયું છે એ બેઠક પર પરેશ ધાનાણી જે રીતે અત્યારે પોતાના તમામ કોંગ્રેસના એ સાથીઓ સાથે, કોંગ્રેસના એ તમામ દિગ્ગજો સાથે અહીંયા જોઈ શકાય છે મંચ પરથી પણ પ્રતાપ દુધાત હોય, શક્તિસિંહ ગોહિલ હોય, એ તમામ પૂર્વ ધારાસભ્ય હોય, વર્તમાન ધારાસભ્ય સૌરાષ્ટ્રના એકમાત્ર વિમલ ચુડાસમા છે, તમામ નેતાઓની વચ્ચે અહીંયા લલિત કગથરા બોલી રહ્યા છે. પરંતુ આ ત્રણ તસવીર આજના દિવસની ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ તસવીર છે અંકિત. જી.